ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અવિરામ યુદ્ધ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 છે વાતચીત. પહેલું, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? તમે ત્યાં શું શું જોયું છે? તો હા, મેં દરિયા કિનારે ફરવા ગયા છીએ. અમે પોરબંદરનો દરિયો કિનારો જોયો છે. ત્યાં અમે ઊંચે ઉછળતા મોજા, દરિયામાં ફરતી હોડીઓ, રેતી અને રેતીમાં શંખલા, છીપલા વગેરે જોયા છે. ત્યાં અમે સમુદ્રી જીવો અને વનસ્પતિઓ પણ જોઈ છે. દરિયામાં નહાવાનો આનંદ લેતા લોકોને પણ જોયા છે. બીજું છે, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય છે? તો દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ જ ઊંચા મોજા ઉછળે છે અને દરિયા કિનારે રહેલા ખડકો સાથે અથડાય છે. ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસી જાય છે. દરિયામાં તોફાન આવે ત્યારે જાનમાલનું નુકસાન થાય છે. માછીમારોને પણ ઘણું આર્થિક નુકસાન થાય છે. ત્રીજું છે, તમે કઈ કુદરતી આફતો વિશે જાણો છો? તો અમે નીચે મુજબની કુદરતી આફતો વિશે જાણીએ છીએ. વાવાઝોડા વખતે ભારે વરસાદ સાથે પવન સાથે વરસાદ થાય છે. ધરતીકંપ વખતે ધરતી અમુક સેકન્ડ માટે ધ્રુજી ઉઠે છે. ધરતીકંપ વખતે નબળા મકાનો, થાંભલાઓ, વૃક્ષો પડી જાય છે અને જાનમાલનું મોટું નુકસાન થાય છે. તસનામી છે. દરિયાના પેટાળમાં ધરતીકંપ આવે ત્યારે દરિયાના મોજા સેંકડો ફૂટ ઊંચા ઉછળે છે અને તસનામી કહે છે. જ્વાળામુખી વિસ્ફોટ. જ્વાળામુખી જ્યારે સક્રિય થાય છે ત્યારે તે જમીનની અંદર રહેલું મેગ્મા લાવા રસ તરીકે બહાર ફેંકાય છે. આ સાથે પ્રચંડ ઉર્જા અને ગરમી પેદા થાય છે. પૂર. અતિવૃષ્ટિ વખતે નદીઓનું પાણી શહેરો અને રસ્તાઓમાં ફરી વળે છે. પૂરના પાણીમાં ઢોર ઢાંખર, લોકોની ઘરવખરી, વાહનો, લોકો વગેરે તણાઈ જાય છે. હિમવર્ષા. બરફના કરા સાથે ભારે બરફવર્ષા થાય તેને હિમવર્ષા કહે છે. ક્વેશ્ચન 4, દરિયો તોફાની સાથી બન્યો હશે? તો ગરમીને કારણે દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. તે હવા ઉપરની તરફ ગતિ કરે છે અને હવામાં તીવ્ર દબાણ સર્જાવાથી તેની અસર દરિયાના મોજા પર થાય છે અને મોજા ઊંચે ઉછળે છે અને આ રીતે દરિયો તોફાની બને છે. એના પછી 5મું છે, તમે તસનામી વિશે શું જાણો છો? તો તસનામી એ જાપાનીઝ શબ્દ છે. દરિયાના પેટાળમાં પ્લેટોનું હલનચલન થાય છે ત્યારે તસનામી ઉદ્ભવે છે. તસનામીને કારણે દરિયામાં પ્રચંડ મોજા ઉછળે છે. છઠ્ઠું છે, દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? તો દીવાદાંડી વહાણના નાવિકોના માર્ગદર્શન માટે રાખવામાં આવે છે. દીવાદાંડીના વિવિધ રંગોના પ્રકાશને કારણે નાવિકોને દરિયામાં રહેલા ભયસ્થાનો વિશે ખ્યાલ આવે છે. 7મું, વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? તો વાવાઝોડાના નામકરણ માટે અમુક દેશોનું સંગઠન બનેલું છે. આ દેશો સાથે મળીને વાવાઝોડાના નામ નક્કી કરે છે. બીજું, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. વાક્ય સુધારીને લખો. પહેલું છે, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો ખોટું. સાચું આવશે, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેને બચાવવા માટે ધમપછાડા કરે છે. બીજું, કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. તો સાચું. ત્રીજું, દરિયાઈ તોફાનથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. તો સાચું. ચોથું છે, કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. તો સાચું. 5મું, બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. ખોટું. છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે. સાચું વાક્ય એ બનશે. છઠ્ઠું, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. સાચું. ક્વેશ્ચન 3, નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવવું. પેલું, માડી સાચવજે. તો છોકરો તેની માને દરિયો ખેડવા જતી વખતે કહે છે. બીજું, કેમ દોસ્ત, ઓળખાણ પડી કે? તો આ વાક્ય લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા માટે જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે. ત્રીજું, લ્યો રામ સાંજે ફરવા આવશો કે? તો છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે. ચોથું છે, વહેલું મોડું સૌને મરવાનું છે ને? તો છોકરાની માં તેનો દીકરો દરિયો ખેડવા હોડકામાં બેસી જતો રહે છે ત્યારે લેખકને કહે છે. ક્વેશ્ચન 4 છે, આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. આ તમને બુકમાં આપેલા જ છે બધા વાક્ય. એનો આન્સર હું ડાયરેક્ટ કહીશ. પહેલું છે અ, કુદરતનું બળ. તો જ્વાળામુખી ફાટી નીકળવું, દરિયામાં તસનામી આવવું, નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવું, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, આંખ હાથ પગનું સર્જન. બીજું છે બ, માનવનું બળ. તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું.
કૃત્રિમ માણસ બનાવવો એટલે કે રોબોટ, સોલાર સિસ્ટમ બનાવવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. ક્વેશ્ચન 5. આપેલા વાક્ય તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા કરો. પેલું ઉદાહરણ આપેલું છે, એના પછી છે માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું, તો દયા. બીજું, મને હઠી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હઠી કાઢવા દો, તો ફિકર. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો, નિરાશા. ચોથું, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળો. ઓકે, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળો, તો નવાય. 5મું, તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથ્થરનો હોત તોય પીગળી જાત, તો દુઃખ. ક્વેશ્ચન 6. નીચે આપેલા શબ્દના નજીકમાં અર્થ સામે ખરું કરો. પછી છે ધૂસર, તો એનો નજીકનો અર્થ થશે ધૂળના રંગનું. પછી છે અતળ, તો અતિ ઠંડુ. ત્રીજું, ચિંતાતુર, તો વિચારોથી ગભરાવવું. પછી છે મશગુલ, તો તલ્લીન. ક્વેશ્ચન 7. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગોનો અર્થ શોધીને લખો અને તેનું નવું વાક્ય બનાવો. તો મીટ માંડવી એક નજરે જોઈ રહ્યું. વાક્ય હશે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા. બીજું વાક્ય બનશે ભૂખ લાગી હોવાથી મીના રસોડા તરફ મીટ માંડીને બેઠી રહી. એના પછી છે ઠઠ જામવી, તો ભીડ ભેગી થવી. એનું વાક્ય તમને આપેલું છે ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. એનું નવું વાક્ય બનશે સાડીઓના સેલમાં મહિલાઓની ઠઠ જામી હતી. પડકાર ફેંકવો. વાક્ય છે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. નવું વાક્ય બનશે ગાંધીજીએ લોકોને વિદેશી કાપડની હોળી કરવા આહવાન કર્યું. ચોથું, નાક વઢાઈ જવું, આબરૂ જવી. વાક્ય તમને આપેલું છે અભિમન્યુ જેવા 9 લોહિયાણથી હાર્યા, એથી કૌરવો અયોધ્યાની આબરૂ ગઈ. કૌરવો યોદ્ધાઓની આબરૂ ગઈ. તો એનું નવું વાક્ય બનશે પહેલા નંબરે પાસ થનાર વિજય એક વિષયમાં નાપાસ થતા તેનું નાક વઢાઈ ગયું. ક્વેશ્ચન 8 છે નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. તમારી રીતે અલ્પવિરામ, પૂર્ણ વિરામ જે આવે એ લગાવી લ્યો. ઓકે. બીજું, પિનલ પાણી લઈને આમને આપ. ત્રીજું, બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે. ચોથું, ખબરદાર ત્યાં જ ઊભો રહેજો. 5મું, અરે મારા સાહેબ શું ભગવાનને બચાવતા નથી આવડતું. 6ઠું, અમે પ્રવાસના દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. 7મું, પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું. 8મું, તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. 9મું, બાળકે કહ્યું મને હઠી કાઢવા દો. 10મું, છોકરો કહે માડી સાચવજે. ઓકે. એના પછી ક્વેશ્ચન 10 છે નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો પેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન, કેમ છે દોસ્ત, ઓળખાણ પડી કે પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ. બીજું ઉદ્ગાર વાક્ય છે તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથ્થરનો હોત તોય પીગળી જાત, કેમ દોસ્ત, ઓળખાણ પડી કે. ત્રીજું છે ઉપર જેવું આવે મને હઠી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હઠી કાઢવા દો. પછી આ તમે માછીમાર આવા કેવા, હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે, ત્યાં તું પાછો એને એ ધંધો લઈને બેઠો. પછી છે અલ્પવિરામ, તેને મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો. બીજું છે અને ગીતો ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ આનંદભેર ચાલ્યો ગયો. ક્વેશ્ચન 10 છે ચર્ચા કરો, લખો, રજૂ કરો. પેલું છે ક્યારે દરિયો મજાનો અને ક્યારે ડરામણો. તો દિવસ દરમિયાન દરિયાના વિવિધ રૂપ જોવા મળે છે. ભરતી સમયે દરિયો ડરામણો અને ઓટ સમયે દરિયો શાંત હોય છે. દરિયાની ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય ત્યારે દરિયો તોફાની બને છે અને ઊંચા મોજા ઉછળે છે. દરિયો શાંત હોય ત્યારે તેમાં નહાવાની અને હોડી ચલાવવાની મજા આવે છે. વાવાઝોડું અને તસનામી વખતે દરિયાનું રૌદ્રરૂપ જોવા મળે છે. દરિયાઈ તોફાનમાં જાનમાલનું ઘણું નુકસાન થાય છે. બીજું છે જો તમને દરિયા કિનારે જવા મળે તો. દરિયા કિનારો એ મારી પસંદગીની જગ્યા છે. જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને તેની મજા લઈશ. મને દરિયાના પાણીમાં પગ બોળવાની ખૂબ મજા આવે છે. દરિયાની ભીની રેતીમાં ચાલવાનો મને આનંદ લઈશ. દરિયાની ભીની રેતીમાંથી ઘર બનાવવું પણ ખૂબ ગમે તો એ પણ કરીશ. દરિયાઈ જીવો જોવાનો પણ લહાવો લઈશ. દરિયામાંથી શંખ અને છીપલા વીણવાની પણ મજા લઈશ.
ક્વેશ્ચન 11 છે, પ્રશ્નના જવાબ લખો. તો મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તો છોકરાના પિતા સાગર ખેડુ હતા. તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને મા દીકરો તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ બંનેને તેમની હોડી દરિયાના તોફાનમાં ફસાયેલી દેખાઈ. છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં આમ તેમ ફગડાતી હતી અને હાલક ડોલક થતી હતી. આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા. ક્વેશ્ચન 2 છે, છોકરાઓનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? તો છોકરાઓ અને તેની મા તેના પિતાના પરત આવવાની રાહ જોતા દરિયા કિનારે ઊભા હતા. દૂરથી આવતી હોડી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો. દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં તેના પિતાની હોડી હાલક ડોલક થવા લાગી હતી. પહેલાં તો છોકરો આનંદિત થઈ ગયો, પરંતુ દરિયો વધારે ને વધારે રૌદ્રરૂપ ધારણ કરતો જતો હતો અને હોડી દરિયાના મોજાની પછડાટ લગાવવાને કારણે જાણે હમણાં ઊંધી વળી જશે તેમ લાગતું હતું. અચાનક પવનના કારણે મોજાની એક થપાટ લાગીને હોડી અને છોકરાના પિતાને અલગ કરી દીધા. આ જોઈ છોકરાનો આનંદ લાંબો ટક્યો નહીં. ક્વેશ્ચન 3 છે, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો પોતાના બાપ દાદાના માછીમારીના ધંધાને ટકાવી રાખવાને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4, પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. તો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરો એ વિચારતો હતો કે ભગવાને તેને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક, પરંતુ બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડ્યું તો મારું નાક વઢાઈ જાય. અને જો ઢેરને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે જ છે ને. તેના પૂર્વજો દરિયામાં જ મર્યા હતા, તો તે બીકના મારે દરિયામાંથી પાછો પડે તો તેની માનું નામ લાજે. 5, આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો અને શા માટે? તો આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ દરિયો છોડવું એવું શીર્ષક આપી શકાય, કારણ કે માછીમારો માટે દરિયો બાપ સમાન હોય છે. તેઓ બધા દરિયાના છોડવું એટલે કે દરિયાના જ બાળકો કહેવાય. તેઓ દરિયાના ખોળે જ મોટા થાય અને દરિયાના ખોળા ખૂંદવામાં જ તેમનું જીવન પસાર થાય અને મોટા ભાગે તેઓ દરિયામાં જ સમાઈ જાય. 6 છે, પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્ય લખો. તો દરિયો જ્યારે તોફાની બને ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો ડરાવણો બની જાય છે. દરિયાના સેંકડો ફૂટ ઊંચા મોજા પોતાની સાથે ઘણું બધું વહાવીને લઈ જાય છે. ઉછળાતા મોજા જ્યારે ઉછળીને દરિયામાં રહેલા ખડકો સાથે અથડાય છે ત્યારે બિહામણો અવાજ પણ કરે છે. દરિયાઈ તોફાન વખતે તો પ્રચંડ મોજાની થપાટો સતત લાગતી જ રહે છે. ઓકે, આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.